આપણા સમયમાં તો એ નહોતું ને આપણા સમયમાં હોત તો આપણે ખરેખર ક્રિકેટ બોલ ન રમ્યો હોત. ટેલરની સક્સેસ જર્ની વિશે મારે શરૂઆતથી અંત સુધી જો તમે એક દુકાન જ કહેવાય, એમ શોરૂમ ના કહેવાય, એ દુકાનમાંથી અમે સ્ટાર્ટ અમારી જર્ની કરી છે. અને ત્યારે અમારી પાસે તો પૈસા હતા નહીં, પણ અમારા શોરૂમનો એક નિયમ છે કે અમારે ત્યાં કોઈ નોકરી નથી કરતું. અમારે ત્યાં જેટલા પણ કામ કરે છે એ પ્રોફિટ પાર્ટનર તરીકે કામ કરે છે. વર્લ્ડની અંદર એસ્ટ્રોન ચોક જેવું માર્કેટ તમને ક્યાંય જોવા નહીં મળે ને એ પણ રાજકોટ, રંગીલા રાજકોટમાં જ જોવા મળશે. ટીમને મા બાપ ગણીને ચાલો તો 100% તમારી સાથે ઊભા રહેશે. સુખ હોય કે દુઃખ હોય તમારી સાથે ઊભા રહેશે. કસ્ટમરને ખાલી પ્રોડક્ટ વેચવી નથી, અમે સર્વિસ વેચવી છે. પ્રોડક્ટ તો ગમે ત્યાં મળી જવાની છે, પણ છતાંય કંઈક એવા માર્કેટિંગના ફંડા હોવા જોઈએ કે તમે ટીમને કહેતા હોય. તમારા આજુવાળા, બાજુવાળા, ઉપરવાળા, નીચેવાળા બધાને લઈને આવીએ છો. એઆઈ તમને શું લાગે છે એની ઇમ્પેક્ટ? એઆઈ ટેકનોલોજી બાબતે ખૂબ જ સરસ છે, પણ જો તમે એનો સદુપયોગ કરો તો અત્યારનું જનરેશન છે ને ખરેખર નસીબદાર છે. તો ઓપ્પો અત્યારની જનરેશનને સમજીને ફોન લઈ આવે છે, તો એમાં લોકોના રિવ્યૂ તમને કેવા મળે છે? કે એને છૂટો ઘા મારો તો પણ કાંઈ નથી થતું, એવો રફ એન્ડ ટફ હેન્ડસેટ બનાવવામાં આવ્યો છે. મોબાઈલનું મહત્ત્વનું હોવું જોઈએ, પણ એવું ના હોવું જોઈએ કે મોબાઈલનું મહત્ત્વનું તમારા કરતાં વધારે છે. બાળકોને મોબાઈલ આપો પણ એનો એક સમય નક્કી રાખજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે ઓપ્પો મેક યોર મોમેન્ટ્સના નવા એપિસોડની અંદર. અને આજે ફરીથી રાજકોટના નામાંકિત ખ્યાતનામ એવા ફોનના ડીલર સાથે આપણે મળવા જઈ રહ્યા છીએ. એમની સાથે ઘણી બધી વાતચીત કરવાના છીએ. તો આવો શરૂ કરીએ. વધારે કંઈ વાતચીત કરતાં પહેલાં આપણી આજની એક ફોન જર્ની વિશે. સ્વાગત છે બંટીભાઈ, કેમ છો તમે? બસ મજામાં ભાઈ, જય ભાઈ. વાહ વાહ, ઉનાળાની ગરમીને બધું વ્યવસ્થિત? ઉનાળાની ગરમી આ વર્ષે દેખાણી ખરી, એમ કે 150 વર્ષનો રેકોર્ડ તૂટ્યો ખરો. 150 વર્ષનો, કારણ કે ભારતના સૌથી હોટેસ્ટ સિટી એટલે આપણું રાજકોટ આવે છે. પણ અત્યારે તો વાતાવરણની વાત થઈ, પણ આપણે એક અલગ વાતાવરણમાં જવું છે. રાજકોટ પંખીના માળા જેવડું કહેવાય, ખોબા જેવડું કહેવાય. એટલો બધો વિકાસ નથી, પણ વિકાસશીલ છે. અને એની અંદર ટેકનોલોજીની આજે વાત કરીએ તો યંગ જનરેશન, જેનઝી જનરેશન છે, એ ખાસ ફોનની દુનિયામાં રહીચા પૈચા રહેતા હોય છે. તો એ લોકોની જર્ની તો કદાચ હવે સ્ટાર્ટ થાય, પણ મારે તમારી જર્ની વિશે થોડી કંઈક વાત જાણવી છે. તો એના વિશે અમને આજે વાત કરો. પહેલાં તો તમે કીધું કે ઉનાળાની ગરમી, તો 100% હું એક ખેડૂતનો દીકરો છું અને ખેતરમાંથી કામ કરતાં આવ્યો છું. એને ગરમી હોય કે ઠંડી હોય કે વરસાદ હોય, એમને કાંઈ ફરક પડતો નથી. વાહ. અને રાજકોટ સિટી એવું છે કે રંગીલું સિટી છે, નાનું સિટી છે, પણ ખરેખર જીવનની અંદર શાંતિ અને સુખી થવું હોય તો રાજકોટ જે સિટી છે એ સૌથી બેસ્ટ સિટી છે. એટલે જ આપણા રંગીલા રાજકોટ કહેવાય છે. અને રાજકોટની ઘણી બધી અદ્ભુત વસ્તુ હોય છે કે જે માણસોને યાદ હંમેશા માટે રાખે છે. અને જે વાત કરી હવેના સમયની ડિજિટલ સમયની પ્લેટફોર્મની, ત્યારે નવું જનરેશન છે એમના માટે ખરેખર અત્યારનો તક છે ને શ્રવણ તક છે કે આપણે જે વસ્તુ નથી મળી ને એ વસ્તુ એમને જન્મજાતથી જ મળવા મળે છે. એટલે તો કહેવાય છે કે ડિજિટલ દુનિયામાં હવે ભારતે એમનો પગ મૂકી દીધો છે અને બધી ફેસિલિટી એમને નવા જનરેશન મળવાની છે. તો આ સૌથી મોટી સુવર્ણ તક એમના માટે છે. તો એ સુવર્ણ તકની હારે મારે તમારી તકો વિશે આજે થોડાક ચોપડા ખોલવા છે. ફોનની દુનિયામાં તો તમે છો, એમાંય રાજકોટની અંદર ફોનનું નામ આવે એટલે તમારું નામ અને ઉમિયા મોબાઈલ એ બંને સાથે જોડાયેલું હોય. તો ખાસ રિટેલરની જર્ની આપની કેવી છે? રિટેલરની સક્સેસ જર્ની વિશે મારે શરૂઆતથી અંત સુધી જો તમે અમને કહેવા માંગતા હોય તો. જો અમારા ઉમિયા મોબાઈલનું નામ ખરેખર ઘણા બધા, હું એવું નથી કહેતો કે બીજાનું નામ નહીં, પણ ઉમિયા મોબાઈલનું નામ એક અમારું સ્લોગન છે કે રોટી કપડાં મકાન ઓર ઉમિયા કા મોબાઈલ. અમારું સ્લોગન છે ને આ સ્લોગન અમારું 100% સક્સેસ ગયું છે. કારણ કે માણસોને અત્યારે કદાચ એક ટાઈમ જમવા નહીં મળે તો એ ચાલશે, પણ મોબાઈલ જોશે. કારણ કે માણસ માટે અત્યારે એન્જોયમેન્ટનું એક કહેવાય કે જે છે એ સ્માર્ટફોન છે.
તમે 12 કલાક કામ એક ધારું નહીં કરી શકો, એમાં ક્યાંય બ્રેક લેતા હોય છો. અને મોબાઈલની દુનિયા એક એવી છે કે માણસને નજીક પણ લઈ આવે છે દૂર હોવા છતાં. આ સ્માર્ટફોનની દુનિયા છે. મારી જર્નીની અંદર વાત કરું તો 2000થી એસટીડીપીસીઓમાં હું બેસતો હતો અને ધીરે ધીરે રિચાર્જ વેચવાનું ચાલુ કર્યું ને એમાંથી સિમ કાર્ડ વેચવાનું ચાલુ કર્યું. સ્ટાર્ટિંગમાં મેં પેજરથી કર્યું હતું ને એની પહેલાં મારે એસટીડીપીસીઓ હતો, નાનકડી દુકાન, 1992થી. અને એમાંથી આ જર્ની ચાલુ થઈને ધીરે ધીરે 2008માં મને સમયમાં યાદ છે કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીની એક ધીરે ધીરે ડિમાન્ડ વધવા માંડી. એમાં સ્ટાર્ટિંગમાં ચાઇનીઝ ફોન આવતા હતા અને એ ચાઇનીઝ ફોન વેચાતા હતા. અને ધીરે ધીરે નોકિયા કંપની આવીને પછી સેમસંગ આવીને પછીની દુનિયા જે ડિજિટલની દુનિયા આવી, તો એમ કહી શકીએ કે સ્માર્ટફોનની દુનિયામાં જે ઓપ્પો કંપની જે નવું ડિજિટલ પ્લેટફોર્મ લઈને આવ્યું, એ ખરેખર અત્યારનું સૌથી બેસ્ટ ડિજિટલ પ્લેટફોર્મ છે. કારણ કે મોબાઈલ તો બધી કંપની બનાવતા હોય છે, પણ મોબાઈલની સાથોસાથ યંગ જનરેશન શું જોઈએ છે ને આની નાની નાની વસ્તુ ઘેર કરીને આપે છે. ઘણી વખત કોઈ મધર ફોન લેવા આવતી હોય ને તો પહેલાં એને ડર હોય કે મારી ઘરે નાનું બાળક છે ને એ છે ને હાલતા ચાલતા ફોન ઘા કરતું હોય છે. ત્યારે ઓપ્પો કંપની એના માટેની જે વસ્તુ લઈને આવ્યા છે કે ભાઈ તમે ફોનને ઘા કરો, પાણીમાં નાખો, તેલમાં નાખી દો પડી ગયા તો વાત કરતાં કરતાં. ઘણી બધી મારી બહેનો દીકરીનો એવી બધી હોય છે કે વાત કરતાં કરતાં જેને નળી ઊંચી કરે એટલે તેલમાં પડી અને ડોલમાં પડી અને તો આ બધી વસ્તુની અંદર ડિજિટલ દુનિયાની અંદર જો કાંઈક ક્રાંતિ લઈને આવ્યું હોય ને તો એ ઓપ્પો કંપની લઈને આવ્યું છે. છાતી ઠોકીને હું તમને કહું છું કે ઓપ્પો કંપની જે ફીચર્સ અને ફંક્શન જે લઈને આવ્યું છે એ આપણા સમયમાં તો એ નહોતું ને આપણા સમયમાં હોત તો આપણે ખરેખર ક્રિકેટ બોલ ન રમ્યા હોત. પણ અત્યારના સમયમાં છે અને એ બહુ મજબૂતીની સાથે ફોનની કયો અને માર્કેટની અંદર પણ મજબૂતીની સાથે જે હેન્ડસેટ લઈને આવ્યું છે ને એ અદ્ભુત લઈને આવ્યું છે. તો આપણે ખાસ હજી પ્રશ્ન તો અધૂરો છે. મારે તમારી રિટેલર જર્ની વિશે આગળ કરવી છે વાત. પણ અત્યારે તમે કીધું છે કે આપણે કદાચ એ ટાઈમમાં હોત તો આપણે બેટ દડો ન રમ્યા હોત. હા. તો ઓપ્પો અત્યારની જનરેશનને સમજીને ફોન લઈ આવે છે, તો એમાં લોકોના રિવ્યૂ તમને કેવા મળે છે? ઓકે, પહેલાં તમારે પ્રશ્ન કર્યો કે મારી રિટેલ જર્ની, તો મેં તમને કીધું કે 2000થી મારી રિટેલ જર્ની ચાલુ થઈ, જેને હું સિમ કાર્ડને રિચાર્જ વેચતો હતો અને ધીરે ધીરે મોબાઈલનો જમાનો આવતો ગયો. તો મેં મારી એક નાનકડી દુકાન હતી, એક દુકાન જ કહેવાય, એમ શોરૂમ ના કહેવાય, એ દુકાનમાંથી અમે સ્ટાર્ટ અમારી જર્ની કરી છે. અને ત્યારે અમારી પાસે તો પૈસા હતા નહીં અને આ માનું ત્યાં લગી મારા રિચાર્જની એમાઉન્ટ 2000 રૂપીસથી આ મારી જર્ની સ્ટાર્ટ કરી છે. અને એ દુકાને અમે અમારા વેન્ડર પાસેથી અમે સવારમાં જાંગડમાં ફોન લઈ આવતા અને રાતે પાછા આપી દેતા અથવા બીજે દી પાછા આપી દેતા, જેટલા પડ્યા રહેતા એટલા. કેમ કે પહેલાં એટલી માર્કેટની અંદર એટલી ડિમાન્ડ પણ હતી નહીં કે મોબાઈલને. ત્યારે એ પબ્લિક પાસે એટલા રૂપિયા પણ નહોતા અને વસાવી શકે એવું નહોતું. કેમ કે ત્યારે ઇનકમિંગ અને આઉટગોઈંગના પણ ચાર્જિસ લાગતા હતા. અને તદી જમાનામાં લેન્ડલાઇન એ જમાનો ચાલતો હતો. તો એ જમાનામાંથી ધીરે ધીરે માર્કેટની અંદર મોબાઈલનું ચલણ વધવા માંડ્યું. એટલે અમે 2008થી અમારું આમ કહેવાય છે તો સ્ટાર્ટ થયું. અને ધીરે ધીરે 2011માં બરાબર એક પીક સિઝન ચાલુ થઈ ગઈ મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર. તો અમે એ સિઝનને એક પકડી લીધી એમ. કારણ કે 2008માં અમારે બિઝનેસ કરવો અમારા માટે ટફ હતો, પૈસા હતા નહીં અને મોબાઈલ મોંઘા હતા અને બધા મોબાઈલ મળતા નહોતા અને ત્યારે બિલ વગરના જ આવતા. એટલે આવા ઘણા બધા પ્રશ્ન આવતા. પણ ધીરે ધીરે અમે એ એક તકને, શ્રોણ તકને અમે પકડી અને અમારું સ્ટાર્ટ થયું ખરેખર 2011થી. અમારું પહેલાં એક નાનકડી દુકાન હતી, દુકાનમાંથી અમે એક શોરૂમ બનાવ્યો અને શોરૂમમાંથી અમે સક્સેસ ગયા. કારણ કે તદી હરીફાઈ એવું જ હતું. કારણ કે જે રાજા હતા એની પાસે બધા લેવા જાય ને એની પાસે બધી રેન્જ મળે, અમારી પાસે એવું કંઈ હતું નહીં. તો એ તકને પકડીને મારા અંકલની ખરેખર અમે આભારી છીએ અને અહીંયા જે પહોંચ્યા છીએ મારા અંકલના હિસાબે કે એને એસડીપીસીઓનું વિચાર આવ્યો ને એમને એસડીપીસીઓ અમે ચાલુ કર્યો. તો એ અમને બધું જે ગ્રુપ મળ્યું ને અમારા નસીબી સારા કે રાજકોટની બહાર કહેવાતું અમારી દુકાન, પણ ઇન્ડસ્ટ્રી ટોટલ ત્યાં હતું. એટલે બધા ઓનર ત્યાં અમારની એસડીપીસીઓમાં ફોન કરવા આવતા અને ઓળખાણ હતી અમારી. તો એના હિસાબે અમને એક માર્કેટની અંદર મોકો જલ્દી મળી ગયો પગ રાખવા માટેનો મોકો મળી ગયો. અને ફંડિંગ નહોતું પણ અમે રાત દિવસ એક કરીને અમે બિઝનેસ કરતા. અને 2011થી અમારા 12માં અમે બીજો સ્ટોર કર્યો એસ્ટોન ચોકમાં.
અને પછી અમને વિશ્વાસ આવી ગયો કે નહીં, મહેનત કરશું તો 100% ફળ મળશે. તો અહીંયાથી મારી એક જર્ની સ્ટાર્ટ થઈ છે, ઓછી એમાઉન્ટથી થઈ છે. અને સ્ટ્રગલ જીવનમાં કરવા પડે છે કે નવી જનરેશન અત્યારે એવી હોય છે કે એમને રાતોરાત કરોડપતિ થવું હોય છે, અથવા એમના માઇન્ડમાં એવું હોય છે કે ભાઈ વીકમાં મારે 5 દિવસ જ કામ કરવું છે અને 2 દિવસ એન્જોયમેન્ટ કરવા છે. તો આ વ્યક્તિ ક્યારે આગળ નથી પહોંચી શકતા. અમારી શોરૂમનો આપણી ભાષામાં, પટેલની ભાષામાં દુકાન જ બોલતા હોય છે, પણ અમારા શોરૂમનો એક નિયમ છે કે અમારે ત્યાં કોઈ નોકરી નથી કરતું. અમારે ત્યાં જેટલા પણ કામ કરે છે એ પ્રોફિટ પાર્ટનર તરીકે કામ કરે છે. તો આ વિશ્વાસના હિસાબે અમારી ટીમ અમારી સાથે 17 વર્ષથી અમારી પાસે ટીમ છે કે અમારી સાથે જોડાયેલી છે. અમે એનો પરિવાર માનીને ચાલી જઈએ. અમારે ત્યાં નોકરી શબ્દ નથી, એટલે અમે એમ કહીએ કે અમારું પરિવાર છે. તો આવા નાના નાના પોઈન્ટ અમારા ઘણા બધા વસ્તુ હોય છે કે અમને સક્સેસ બનાવવા માટે. તો આ બધી જે નવી જનરેશન છે એના માટે આ મારો એક મેસેજ પણ છે કે ભાઈ કોઈ પણ સમય આપો તમે. મને ખુદને 2011 અને 2021માં સક્સેસ થતાં લાગ્યું છે. મારી જર્ની 2000થી ચાલુ થઈ, પણ 2011થી મારી મહેનતને 2021માં અમે 100% સક્સેસ થયા. અને ધીરે ધીરે રાજકોટની બહાર પણ અમે સ્ટોર કરવા માંડ્યા. મેટોડા છે, સાપર છે, જામનગર છે, મોરબી છે, ગાંધીધામ છે. એ અમારી બધી જર્ની ચાલુ થઈ 2021 પછી. એટલે તમારે 10 વર્ષ તો કોઈ પણ પ્લેસ ઉપર તમે આપો ને ત્યારે સક્સેસ થઈ શકો. અને ઘણા બધાની સ્ટોરીમાં આવું જોઈએ છે કે ભાઈ સક્સેસ માણસ ક્યારે થયો કે એને સમય આપ્યો હોય છે. અને મારું નવા જનરેશન આ છે, તમે ખાલી સ્માર્ટફોન ગમે એ લઈ લેશો, તમે રાજા નહીં બનો, પણ સ્માર્ટફોનનો સદુપયોગ કરો ને ત્યારે તમે રાજા બની શકશો. વાહ ભાઈ વાહ. તો એક શ્વાસે જે આખી જર્ની કીધી છે બંટીભાઈ, તો વાત જ છે ઓપ્પો મેક્સ યોર મોમેન્ટ્સ, કે તમારી મોમેન્ટને આપણે પાછી જીવતી કરવી છે. વચ્ચે તમે એમ્પ્લોઈઝની વાત કરી, તો ક્યાંક ને ક્યાંક તમે એમ્પ્લોઈઝને તમે કીધું કે અમે પ્રોફિટ પાર્ટનર તરીકે સાથે રાખીએ છીએ. તો આપની બ્રાન્ડ આપે જે અત્યારથી તમારી જર્ની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી કેટલા બધા એવા એસોસિએટ હશે એની સાથે તમે જોડાયેલા હશો. અને હજી મારે એમ્પ્લોય વિશે થોડી ઘણી વિશેષ વાત કરવી છે, કારણ કે પહેલાં રવિવારે રજા હતી, યસ, તહેવારે રજા હતી, અને આજે તમે જુઓ તો એ એસ્ટ્રોન ચોક, એટલે કદાચ તમે આખું રાજકોટ બંધ હોય તો એ તમે માની લ્યો, પણ એ રોડ ઉપર તહેવાર નિમિત્તે અને રવિવાર ઉપર લાઇટોથી જગજગાટ હોય છે અને બંધ નથી હોતો. તો એમાં તમારા એમ્પ્લોઈઝનો કેવો સાથ સહકાર હોય છે અને કેટલા એસોસિએટ સાથે તમે જોડાયેલા છો? એસોસિએટ વાત કરીએ તો ઘણા બધા વ્યક્તિ સાથે આપણે જોડાયેલા છીએ. અને કારણ કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, એટલે એનું તો કોઈ શક્ય ન હોય, કારણ કે રોજ નવી કંપની આવતી હોય છે, નવા વ્યક્તિ મળતા હોય છે, એટલે જોડાયેલા જ ઘણા બધા હોય છે. પણ ટીમની વાત કરું તો એસ્ટ્રોન ચોક વર્લ્ડની અંદર વાત કરું છું સાહેબ, વર્લ્ડની અંદર એસ્ટ્રોન ચોક જેવું માર્કેટ તમને ક્યાંય જોવા નહીં મળે ને એ પણ રાજકોટ, રંગીલા રાજકોટમાં જ જોવા મળશે. અને આવું માર્કેટ વર્લ્ડમાં તમે ક્યાંય નહીં જોયું હોય કે જે દિવાળી ઉપર તમે નીકળતા હોવ છો ને ત્યારે જે પબ્લિક એન્જોયમેન્ટ કરવા આવે છે અને મોબાઈલની ખરીદી કરવા આવે છે અને ફેમિલી સહિત આવે છે. કદાચ ફેમિલીમાં 15 મેમ્બર હોય તો 15 મેમ્બર એ રોડ ઉપર મોબાઈલની ખરીદી કરવા આવે છે. જ્યાંથી ડિસ્કાઉન્ટમાં મળે કે ઓફર મળે ત્યારે બધી વસ્તુની કસ્ટમરની ઈચ્છા હોય છે. વર્લ્ડનું સૌથી બેસ્ટ માર્કેટ કહી શકીએ તો રાજકોટનું માર્કેટ છે. અને ત્યારે ટીમનો ઉત્સાહ જાળવી રાખવાનો કે સન્ડેના બધાને ફેમિલી હોય છે ત્યારે અમે ટીમ સાથે કોર્ડિનેટ કરીને ચાલતા હોઈએ છીએ કે ભાઈ એક સન્ડે અમને રજા આપતા હોઈએ છીએ, એક સન્ડે અમને આપતા હોઈએ છીએ, અને બાકીના આડા દિવસે અમે આપી દેતા હોઈએ છીએ. જ્યારે ફેસ્ટિવલ હોય છે ત્યારે તો તમને ખબર હોય છે કે રાજકોટ આખું બંધ હોય છે, પણ મોબાઈલ ઇન્ડસ્ટ્રી એક ચાલુ હોય છે. ત્યારે અમે ટીમ સાથે એડવાન્સમાં અને ફેસ્ટિવલ પછી અમે એક્સ્ટ્રા એમના ફેમિલી માટેની અમે રજા આપતા હોઈએ છીએ, જેથી એ ફરી આવે. ઘણી બધી અમે ટીમને અમે અમારા તરફથી ફરવા પણ મોકલતા હોઈએ છીએ એન્જોયમેન્ટ માટે. તો આની સાથે એમને ખ્યાલ છે કે ભાઈ સમય આજે બિઝનેસ કરવાનો છે, ત્યારે ટીમ એવું નથી કહેતી. મેં તમને શબ્દ કીધું કે અમે ટીમને ક્યારે એવું નથી કહેતા કે તમે અમારી જોબ કરો છો, તમે અમારા પ્રોફિટ પાર્ટનર છો. આ એમને અમે પ્રેમ આપી છીએ, અમે લાગણી આપી છીએ. ત્યારે ટીમ એ જ વસ્તુ કહે છે કે નહીં, અત્યારે સિઝન છે તો સિઝનની અંદર ખેંચી લેવાનું છે, બિઝનેસ કરી લેવાનું છે. અને એ સિઝનની અંદર તમને ખ્યાલ હોય તો કેટલા વાગે કામ કરતા હોય છે તમને નહીં ખ્યાલ હોય,
સવારના 8 સાડા 8 વાગે સ્ટોર ઉપર આવી જતા હોય છે અને રાતના 1:30 વાગે ઘરે જતા હોય છે. આવો અમારો કન્ટિન્યુ 3 દિવસ ચાલે છે અને બપોરે જમવાનું નથી હોતું. પણ એ સમયની અંદર ટીમ અમારી સાથે ખંભો મિલાવીને ઊભી હોય ને ત્યારે એને પરિવાર આપણે ગણતા ને તો જ આપણી સાથે ઊભી રહી શકે. અને આ પ્રેમ આપીને ત્યારે જ આ વસ્તુ હોય છે. માણસ છે ને પ્રેમનો ભૂખો હોય છે. કોઈ પણ દીકરી લઈ લ્યો કે મધર લઈ લો કે વાઇફ લઈ લો કે ટીમ લઈ લ્યો અથવા મિત્રો સર્કલ લઈ લ્યો. આપણે રાજકોટની અંદર કહેવત છે ને કે ચાય પીવા માટે 50નું પેટ્રોલ બાળી દેશે પણ આવશે ભાઈબંધ ભેગી ચાય પીવાની મજા. તો આ પ્રેમ આપો છો ત્યારે મિત્રો તો તમે કોઈ પણ વ્યક્તિને અને કોઈ પણ કામને પ્રેમ આપો ને એટલે એમાં 100% તમે સક્સેસ જઈ શકો. અને જો તમારો જીવનમાં સ્વાર્થ હોય તો ક્યારે તમે સક્સેસ નથી જઈ શકતા. એટલે પ્રેમ મહત્વનું છે. ટીમને મા બાપ ગણીને ચાલો તો 100% તમારી સાથે ઊભા રહેશે. સુખ હોય કે દુઃખ હોય તમારી સાથે ઊભા રહેશે અને જોશ આપને આપતા રહેશે. ક્યાં વાત છે. ફરીથી એક મોમેન્ટ વાળી વાત થઈ ગઈ અને તમે બધી વાત કરી પ્રેમ આપીએ અને એમ્પ્લોયને આપણે એ દરજ્જા સુધી આપણે સમજી છીએ. પણ છતાંય કંઈક એવા માર્કેટિંગના ફંડા હોવા જોઈએ કે તમે ટીમને કહેતા હોય. આપણે અત્યારે તો ઘણી બધી શોપ હોય, બીજી કંપની હોય, આ તે હોય, પણ એવા કયા માર્કેટિંગના ફંડા તમે યુઝ કરો છો કે એકવાર કસ્ટમર તમારી પાસે આવે છે તો એને બીજે ક્યાંય જવું નથી ગમતું? ઓકે, જો એમાં તો ઘણા બધા માર્કેટિંગના ફંડા હોય છે ને તમારી આવડત ઉપર હોય છે. મારી તમારી આવડત મને ઓલમોસ્ટ સેમ લાગતી હોય છે. કસ્ટમરની નીડ સમજવી પડે છે. પહેલી કસ્ટમર પૈસા દઈને પ્રોડક્ટ લેવા આવે છે તો ઘણી બધી એવી પ્રોડક્ટ હોય છે ભાઈ કે જે ખરેખર એ ઇન્વેસ્ટ કરવા માગે છે પણ એ લેવા જેવી નથી હોતી. અને ઘણા બધા એમના ફેમિલીના બાળકોને લઈને આવે છે. હું હાલની તારીખમાં હું એક્સપિરિયન્સ કરી રહ્યો છું કે ઘણા બધા વ્યક્તિની બાળકોની અત્યારે કેવું કે ભાઈ દેખાદેખીમાં આ ફોન લેવો જોઈએ ને ઓલો ફોન લેવો જોઈએ. ત્યારે એને સમજાવીને અમે જે કસ્ટમરની નીડ પૂરી કરી છે અને એમને જે વસ્તુ જોતી હોય અને જે રિક્વાયરમેન્ટ જોતી હોય આ પૂરી કરીને કસ્ટમરને ખાલી પ્રોડક્ટ વેચવી નથી, અમે સર્વિસ વેચવી છે. પ્રોડક્ટ તો ગમે ત્યાં મળી જવાની છે તો અમે પ્રોડક્ટ નથી વેચતા, અમે સર્વિસ વેચી છે ને એટલે કસ્ટમર સાથેનો જે એટ્રેક્ટ છે ને એ અમારો વધારે જળવાઈ જાય છે. કસ્ટમર આવે છે ત્યારે અમે એને એ જ ફિલિંગ આપી છીએ અમે તમારા છીએ. તમે અમારા તો છો જ એટલે તો આવ્યા છીએ પણ તમે અમારા છો, અમે તમારા છીએ એટલે કસ્ટમરને મજા આવે છે. અને સૌથી મોટી વસ્તુ હોય છે માઉથ એડવર્ટાઇઝ. તમને મારી સાથે મજા આવે છે, તમે ગમે એટલું માર્કેટિંગ કરી લો પણ માઉથ એડવર્ટાઇઝને આજે કોઈ પણ જાતની બીટ નથી કરી શકતા. તમે કાંઈ પણ જોજો, કોઈની ઘરે ગાડી આવી હોય, મોબાઈલ આવ્યો હોય તો આજુબાજુને 5, 7, 10 ઘરવાળાને તો ખબર હોય છે. અમારું એક સ્લોગન છે, માર્કેટિંગ અમે સોશિયલ મીડિયાની અંદર કરતા હોઈએ છીએ ત્યારે મારું ખુદનું સ્લોગન છે કે ભાઈ તમારા આજુવાળા, બાજુવાળા, ઉપરવાળા, નીચેવાળા બધાને લઈને આવી જજો. કારણ કે એટલા બધા રોજ ભેગા રહેવાના જ હોય. રાતે ફ્લેટ છો તો બધા નીચે બેસવાના હોય કે તમે કાંઈ પણ શેર કરવાના હોય છે. એટલે આજુબાજુવાળાને માઉથ એડવર્ટાઇઝ જે થતી હોય છે આ સૌથી મોટી માર્કેટિંગ હોય છે. અને બાકીની ઘણી બધી માર્કેટિંગ વિડીયોના હોય છે, પેપરની અંદર એડવર્ટાઇઝ આપતા હોય છે. અને સૌથી બીજી વસ્તુ હોય છે કે કોઈ પણ માણસ છે ને પ્રોડક્ટ ખરીદી કરવા આવે છે પણ એની સાથે તમારી પાસે લાગણી માગતો હોય છે. ત્યારે લાગણીની અંદર કેવું હોય છે કે એમને આપણે રિવાઇટ, આપણી ઘરે મહેમાન આવ્યા તો આપણે કેમ વળતર આપીએ છીએ, આપણા મધર, ફાધર, સિસ્ટર કોઈ પણ વાર આપે છે તો અમારે એ રિવાઇટ આપવાનું હોય છે ગિફ્ટમાં. કારણ કે મોબાઈલ કેટલા વારો પરચેસ કર્યો એની યાર મતલબ નથી, માણસ મોટો છે કે નાનો એની યાર મતલબ નથી. તમે રિવાઇટમાં અમને પ્રેમ આપો અને અમને સારી ગિફ્ટ આપો કે અમે જેથી કરીને તમને જ્યાં લગી મોબાઈલ યાદ વાપરીને ત્યાં લગી અમે તમને યાદ કરી. તો આવો અમે વિશ્વાસ વેચી છીએ અને વિશ્વાસની સાથે કસ્ટમર અમારી સાથે આકર્ષણ વધારે થાય છે અને એમને મજા આવે છે. વાહ ભાઈ વાહ. તો માર્કેટિંગની સ્ટ્રેટેજી વિશે તમે વાત કરી. થોડાક આપણે ડીપમાં ઉતરી કારણ કે વાતો ઘણી બધી હોય, વાતોનો કોઈ અંત ન હોય. પણ છતાંય મુદ્દા ઉપર આપણે કાયમ રહેશું. અને એઆઈ આવ્યું છે. વાહ. એઆઈ તમને શું લાગે છે એની ઇમ્પેક્ટ આજની આ ફોન ઇન્ડસ્ટ્રી ઉપર કેવી છે અને એની ઇમ્પેક્ટ પોઝિટિવ છે કે નેગેટિવ, એના વિશે મારે તમારો અભિપ્રાય જાણવો છે. 100%. એઆઈ છે ને એક માણસ માટેનું છે ને એક ખરાબ પણ વસ્તુ છે ને એક સારી પણ વસ્તુ છે. હવે હું તમને એક નોર્મલ એક વસ્તુ સમજાવું કે ભાઈ મારી ચેમ્બરમાં ટીવી લાગેલું અને સીસીટીવી કેમેરા ચાલુ હોય
તો તમે ડિસિઝન ત્યાંથી લઈ લો. તમને ક્યારે પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ટીમની સાથે કસ્ટમરની સાથે જવાની ઈચ્છા ના થાય, કારણ કે તમને બધું ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું છે, એટલે માણસને પંખ પણ બનાવી રહ્યું છે. પણ એના ફાયદા પણ એટલા હોય છે કે ભાઈ ગમે ત્યારે કંઈ ચોરી થતું હોય છે જોવા માટેના એ આપણે કેમેરા રાખ્યા હોય છે. તો સેમ વસ્તુ એઆઈ એવી વસ્તુ છે. એઆઈ ટેકનોલોજી બાબતે ખૂબ જ સરસ છે, પણ જો તમે એનો સદુપયોગ કરો તો. બાકી એઆઈ એક વસ્તુ એવી છે કે માણસને વિકલાંગ બનાવી દે છે. મારા શબ્દ આ નવો વાપરવું જોઈએ, પણ માણસને વિકલાંગ પણ બનાવી દે છે. કારણ કે એઆઈની અંદર ઘણા બધા એવા ફીચર્સ હોય છે, યંગ જનરેશન જે એના ફોનની અંદર ચોટેલું રહે છે, કે જે કન્ટિન્યુ 12 કલાકમાંથી મારા ખ્યાલ પ્રમાણે 6 કલાક મોબાઈલ એવરેજ જોતા હોય, 4 થી 6 કલાક સવારથી સાંજ. કારણ કે જાગવાનો સમયનો 11 વાગ્યાનો, સુવાનો સમયનો 2 વાગ્યાનો હોય, તો રાતના 10 થી 2 કંઈ કામ ન હોય ત્યારે બધા ઓટીટી મૂવી જોતા હોય છે, કંઈક ને કંઈક નવા ફીચર્સ વાપરતા હોય છે એઆઈના ટેકનોલોજી. તો આ એઆઈ ટેકનોલોજી સારી છે અને સારી રીતે વાપરો, અને મોબાઈલને જીવનનો આનંદ લેવા માટેનો વાપરો. મોબાઈલને તમે તમારી ઉપર હાવી ન થવા દો. તો તમારા માટે એઆઈ જે ફેસિલિટી છે ને ખૂબ જ સરસ છે. ટેકનોલોજી ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તમને ખ્યાલ ન આવતું હોય, પણ એઆઈ તમને ઇન્ફોર્મેશન આપી દેતું હોય છે શોર્ટમાં. જે કલાક લાગતી હોય તમને 1 મિનિટમાં આપી દે છે એઆઈ. તો આ ટેકનોલોજી ખૂબ જ સરસ છે જો તમે એને સારી રીતે યુઝ કરશો તો. બાકી આ એઆઈ ટેકનોલોજી એક ઝેર છે કે માણસને આખો દિવસ નેગેટિવ તરફ ખેંચવા માટેનું એમ. તો સરસ, આપનો અભિપ્રાય પણ એક રીતે સાચો છે. અને આજે લોકોને એ વિકલાંગ એટલે એ માનસિક રીતે જબરજસ્ત વિકલાંગ થઈ જાય કે ભાઈ હવે આપણે બીજું કાંઈ નથી કરવું, જે કંઈ પણ છોકરાઓને એસાઇનમેન્ટ આપ્યા હોય કે હોમવર્ક આપ્યું હોય તો ચાલો ફોનનો સહારો છે એટલે ફટાફટ લેસન વેસન કરી નાખીએ. અને બધી કોઈ જર્નીમાં અત્યારે સોશિયલ મીડિયા પણ એટલું છે, તમે સોશિયલ મીડિયા પણ સારી રીતે યુઝ કરો છો. તો એને રિલેટેડ મારે તમને ખાસ એ પ્રશ્ન તરફ આગળ લઈ જવા છે કે વચ્ચે એક પ્રશ્ન રહી ગયો હતો આપણો કે જેનઝી જનરેશન અથવા તો અત્યારે લોકો જે આવે છે એને રિલેટેડ ઓપ્પો કેટલું સેટિસ્ફેક્શન આપે છે? ઓકે, મેં તમને એક વાતમાં કીધું કે અત્યારનું જનરેશન છે ને ખરેખર નસીબદાર છે. અને આ જનરેશનને જે ડિજિટલ દુનિયા જોવા મળી છે ને એ ખરેખર એમ કહી શકે ને કે આપણા 3 પેઢીની જે ભાગ્યમાં લખ્યું હશે ને બધું આમને મળી ગયું છે. કારણ કે ઓપ્પો કંપની એક એવી કંપની છે કે જે અત્યારના યંગ જનરેશનને જે વસ્તુની નીડ હોય છે ને એની ઉપર વધારે કામ કરે છે. અને એની સાથે બધા વ્યક્તિને, સિનિયર સિટીઝન હોય કે આપણા જે એજ હોય, બધા જે ફીચર્સ જોતા હોય છે એ બધું આપે છે. પણ યંગ જનરેશનને કેવું હોય છે કે ભાઈ એક્સ્ટ્રા લુક સારું જોતી હોય છે, ડિસ્પ્લે સારી જોતી હોય છે, બેટરીનો ટોક ટાઈમ સારો જોતો હોય છે. અને આપણા ઘરમાં આપણા મધર હોય, સિસ્ટર હોય કે વાઈફ હોય, કોઈ પણ હોય, એમને સારો એક કેમેરો જોતો હોય છે. અને કેમેરાની અંદર સૌથી બેસ્ટ એને સેલ્ફી જોતી હોય છે. કારણ કે અત્યારે ફોટા પાડી દેવાવાળા બહુ ઓછા છે, પણ જાતે પાડવા પડે છે, ત્યારે સેલ્ફી કેમેરો હોય છે. તો આ જનરેશન માટે જે એમના જે ઓપ્પો કંપની જે ફીચર્સ જે લઈને ડે બાય ડે જે ચેન્જ કરે છે એ જોરદાર આપી રહ્યું છે. અને તમે જોશો કે હવે તો ઘણા બધા સ્વિમિંગ પુલની અંદર પણ મોબાઈલ લઈ અને સેલ્ફી પડાવી રહ્યા છે, કે અંદરના નજારા દેખાડી રહ્યા છે, કેમ કે પાણીની અંદર તમારી સેલ્ફી આવી રહી છે. તો એ ઓપ્પો કંપની એક એવી માત્ર કંપની છે કે નવા આઈડિયા અને નવા ફીચર્સ યંગ જનરેશનને જોતા હોય છે ને એ ડે બાય ટુ ડેના જે નવા હેન્ડસેટ આવી રહ્યા છે ને એ બધાની અંદર આપી રહ્યા છે. તો ખરેખર નસીબદાર છે અને સારા ફીચર્સ પણ મળી રહ્યા છે અને એમના ગમતા લુક પ્રમાણે મોબાઈલ પણ બનાવી રહી છે. તો એ જ પ્રશ્નમાં મારે F33 સિરીઝની વાત તમારી પાસેથી સાંભળવી છે. F33 સિરીઝ મારી સૌથી ફેવરેટ સિરીઝ છે. અને F33ને તો એક એવો ફોન પણ બનાવાયો છે, મધર માટે પણ કામનું છે અને ફાધર માટે પણ કામનું છે, કે એને છૂટો ઘા મારો તો પણ કાંઈ નથી થતું એવો રફ એન્ડ ટફ હેન્ડસેટ બનાવવામાં આવ્યો છે કે જે મોબાઈલને તમે પાણીમાં નાખી દો, ઘા કરો તો પણ નથી તૂટતો. અને ચા આપણે બનાવતા હોય ને ચાની અંદર નાખી દેશો તો પણ એ ફોનને કાંઈ નથી થતું. કારણ કે એ ફોનની જે બોડી બનાવવામાં આવી છે ને એ જે ફોનની અંદર જે લિક્વિડ યુઝ કરવામાં આવ્યું જેથી કરીને ફોનની અંદર કોઈ પણ જાતનું ડેમેજ નથી થતું અને લિક્વિડ પણ જાતું નથી અંદર. અને મજબૂતીની સાથે એ મોબાઈલ લોન્ચ કર્યો છે. ને હું તો જેટલાય મારા વિડીયો જોઈ રહ્યા છે, મધર હોય, ફાધર હોય, સિસ્ટર હોય, બ્રધર હોય,
કોઈ પણ વ્યક્તિઓ F33 એક વખત સિરીઝ ખરેખર જોવા જેવી છે. અને અત્યારની લેટેસ્ટ અને ડિજિટલ દુનિયાની અંદર સૌથી બેસ્ટ ફીચર્સવાળી F33 સિરીઝ બનાવવામાં આવી છે અને રફ એન્ડ ટફ હેન્ડસેટ બનાવવામાં આવ્યો છે અને લોએસ્ટ કોસ્ટની અંદર બનાવવામાં આવ્યો છે. તો સૌથી બેસ્ટ મોબાઈલ બનાવવામાં આવ્યો છે એ. વાહ. તો બ્રધર, મધર, ફાધર Yes. અને વૈદાઈ અધર યા બધાને F33 અને Yes. એમાં અધર એટલે કે આપણે અનધર સિરીઝ હમણાં એક નવી આવી રહી છે, ફાઇન્ડ X9. Yes. એમના વિશે આપના ઓવરવ્યૂ કેવા છે? ફાઇન્ડ સિરીઝ છે ને ઓપ્પો કંપનીની ખરેખર બહુ પ્રીમિયમ સિરીઝ છે કે જેમને પ્રીમિયમ વ્યક્તિઓ જેમને કંઈક દુનિયામાં અલગ દેખાડવું હોય અને અલગ જ ફીચર્સ ને કેમેરા ને રેમ ને પ્રોસેસ ને જોતી હોય એમના માટે ફાઇન્ડ એમની જે સિરીઝ છે ખરેખર તાકાતવાળી સિરીઝ છે. અને તમે જે પણ બજેટ એનું યુઝ કરી રહ્યા છો તો એની સામે વળતર આપવાવાળી એ સિરીઝ છે કે જેનું 9 મોડલ આવી રહ્યું છે, અપકમિંગ સૂન છે. તો આ મોડલની અંદર એવા ઘણા બધા યુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. બેટરીનો ટોક ટાઈમ સારો છે, ડિસ્પ્લેનું રિઝલ્ટ પણ સારું છે અને ઘણા બધા અલગ ફીચર્સ છે કે જે તમને તમે ગમે એવું લોડવાળું કામ કરતા હો ને તમને ફાસ્ટ એમનું રિઝલ્ટ મળે ફોનની અંદર. મેલ છે, વોટ્સએપ છે, કાંઈ પણ છે. તો આ સિરીઝની જેટલી તારીફ કરીને એટલી તારીફ ઓછી છે. કેમ કે આ ફોન છે ને ઘણી બધી કંપનીને ટક્કર આપવાનો હેન્ડસેટ છે અને આ સિરીઝ બહુ ચાલશે અને પ્રીમિયમ માણસો માટેની આ સિરીઝ ખરેખર યુનિક છે. તો આ પણ સિરીઝ છે ને આ અત્યારના સમયમાં ધૂમ મચાવવાની છે દોસ્ત. તો ફાઇન્ડ X9 સિરીઝ વિશે તમે ઘણી બધી વાતો કરી. એમના કેમેરા વિશે મારે વાત જાણવી છે. યંગ જનરેશન ફરીથી એ પ્રશ્ન મુદ્દો આવી જાય. રીલનો જમાનો છે, આખો દી ફોટો વિડીયો એ લોકોને ઉતારવા ગમતા હોય, તો એના વિશે તમારો શું અભિપ્રાય છે? યસ, અત્યારના મોબાઈલની અંદર તો ઠીક છે ઘણા બધા ફીચર્સ નહીં જ વાપરતા હોય, ચાલશે એના વગર, પણ કેમેરો જોતા હોય છે. અને અત્યારનું યંગ જનરેશન હોય છે, બાળક હોય છે, તો બાળકની નાની એમની યાદ કેપ્ચર કરવા માટે એક જ વસ્તુ આપણી પાસે છે, ફોન. અને ફોન એક ઇઝીલી એવી પ્રોડક્ટ છે કે આપણે હાથમાં લઈને આપણે ફેરવી શકીએ. જે કેમેરા આવતા તો કેમેરા ઘણી વખત આપણે કેર કરવા બહુ અઘરા થઈ જતા, પણ હવે ફોન એને એટલો કેર નથી કરવા પડતા કારણ કે આપણે પોકેટમાં રહી જાય છે. અને અત્યારની હસવા માટેની અને યાદગારને કેચઅપ કરી એટલે મોબાઈલ હોય છે જે એમની સેલ્ફી પાડીને એમની યાદગાર એમાં સ્ટોર કરતા હોય છે. રીલ પણ હવે તો યંગ જનરેશન રીલ પણ એટલી બનાવતા હોય છે. ત્યારે ફાઇન્ડ X9 જે ન્યૂ મોડલ છે આની અંદર હેઝલ બેલ જે કેમેરા આવે છે, તો આના હિસાબે જે અત્યારની ક્લિયરિટીની જે વાત કરી કે તમે દૂર છો, નજીક છો, તમારે એકદમ ક્લિયરિટીવાળું કરવું છે, જે આની અંદર નાના ફીચર્સ જે આપવામાં આવ્યા છે. ઘણી વખત કેવું છે કે રાતનો સમય હોય છે, સારા ફોટો પિક્ચર આપણે કેચઅપ નથી કરી શકતા, ત્યારે આ ફોનની અંદર એવા નાના ફંક્શન આપવામાં આવ્યા છે કે ભાઈ તમે રાતનું છે, દિવસનું છે કે તડકો આવી રહ્યો છે, તો આ ક્લિયરિટી મુવમેન્ટને કેચઅપ કરવા માટે આ ફોનની અંદર છે ને ખૂબ જ સરસ કેમેરો આપવામાં આવ્યો છે કે જેથી માણસ એમની નાનો છે કે મોટો છે પણ જ્યારે એને જોવા હોય ત્યારે એને ખરેખર મોઢા ઉપર સ્માઇલ આવી હશે ને એવા આના કેમેરા આપવામાં આવ્યા છે જે પિક્ચરને એમના ફોટોને કેપ્ચર કરે છે. અને આનું વાત કરી તો કેમેરાની સાથે આની અંદર સ્માર્ટ લુક આનું જે આપવામાં આવે છે, તો એ લુકના હિસાબે માણસને આ મોડલ વધારે ગમે છે. ફાઇન્ડ X9 એક આખી સિરીઝ છે ને એમાં પણ સૌથી બેસ્ટ આ જે ન્યૂ મોડલ આવી રહ્યું છે, સુપર લુક સાથે આવી રહ્યું છે અને ખરેખર દિલથી યાદ રહેવો ફોન છે આ. ક્યાં બાત છે. અને સરસ મજાની આપણે જર્નીની વાત કરી, એમ્પ્લોઈઝની વાત કરી, તમારા સ્ટ્રગલ ટાઈમની વાત કરી, ઓપ્પો વિશેની ઘણી બધી વાત કરી, ફોન એના ગ્રાહકો કેવા છે, કસ્ટમરને શું જોઈ છે એના વિશે પણ ચર્ચા કરી. છેલ્લે એક નાના સંદેશા તરીકે શું આપ બોલવા માંગશો? યસ, મારા જીવનની અંદર એક સારો સંદેશ હું તમને એ આપીશ કે તમે ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ થાજો અને તમારા જીવનની અંદર મોબાઈલનું મહત્ત્વનું હોવું જોઈએ, પણ એવું ના હોવું જોઈએ કે મોબાઈલનું મહત્ત્વનું તમારા કરતાં વધારે છે. જેમ કે હું તમને એમ કહું કે પરચેસ કરવા જાઓ તો આપણી લિમિટમાં જે હોય ત્યાં લગી પરચેસ કરવો, દેખાદેખી નહીં કરવાની. અને મોબાઈલને ખરેખર જે જરૂરિયાત છે એ તમે યુઝ કરજો. નો ડાઉટ તમે મૂવી જોઈ શકો, સોંગ જોઈ શકો, પણ જે જરૂરી છે એ કરજો.
કારણ કે મોબાઈલ એક દુનિયા એવી છે કે ભાઈ તમારે કોઈ પણ કામમાંથી તમને મોબાઈલમાં બીજી કરવા હશે ને તો તમે શોર્ટ ટાઈમમાં થઈ જશો. કારણ કે અત્યારના ઇન્સ્ટાગ્રામ ફેસબુકના બધા એવા છે કે તમે મનમાં વિચારતા હશો ને ત્યારે તમારી સામે આવી હશે ને તમે આખો દી રચ્યા પછી એમાં પડ્યા હશો. તો આ એક નો કરતાં સારી રીતે મોબાઈલનો યુઝ કરજો. અને ડિજિટલ સમયની અંદર બહુ સારું પ્લેટફોર્મ છે મોબાઈલ. પણ પરિવારની અંદર પણ મારે એક કહેવાનું હોય છે કે ભાઈ બાળકોને મોબાઈલ આપો પણ એનો એક સમય નક્કી રાખજો કે મારે તને 10 મિનિટ કે 1 કલાક આપવાના છે. અને બાકી જે આપણી ભણતર કરતાં ગણતર જે આપણા ઘરમાં મધર અને ફાધર હોય તો આ વસ્તુ જાજી આપજો કે ડિજિટલ દુનિયાની અંદર ખાલી ઇંગ્લિશ ભણી અને તમે રાજા નથી જતા. કારણ કે તમારા જીવનની અંદર સંસ્કૃતિ હશે ને તો જ તમે જીવનની અંદર તમે સારું કોકને આપી શકશો. નકર જીવનની અંદર તમારી પાસે સ્વાર્થ સિવાય કાંઈ નહીં રહે. મોબાઈલ લેશો અને એની અંદર પણ તમે ખોટા તમે ઉપયોગ કરશો એટલે એ સ્વાર્થ થયો, અને સાચો ઉપયોગ કરશો તો તમે ખરેખર બહુ આગળ વધી જશો. તો મારા જેટલા વિડીયો જોઈ રહ્યા છે મારો એમને સંદેશો એવો છે કે પોઝિટિવ લઈને ચાલજો. દેખાદેખી ન કરતા, ખોટો વેસ્ટ ટાઈમ એમાં ન કરતા, એની જગ્યાએ 5 મિત્ર બનાવજો અને 5 વધારે વાતો ફેમિલી સાથે કરજો જેથી તમને જીવનમાં કંઈક શીખવા મળશે. ને હું આ જ મારી લાઈફની અંદર વસ્તુ છે. અને મારી ફેમિલીમાં મારી નાની ડોટર છે 6 યરની, પણ એ પણ ફોન જોતી હોય છે પણ હું એમાંય ટાઈમ લિમિટ રખાવતો હોઉં છું ને એમને ના પાડતો હોઉં છું. અને અત્યારે મેં મારી દીકરી માટે 6 વર્ષની દીકરી માટે હું કર્યું છે કે જાગીને પહેલાં જય શ્રી કૃષ્ણ કરવાના આખા ઘરને, અને પછી કાનુડાને જય શ્રી કૃષ્ણ કરવાના, પછી તારે દૂધ પીવાનું, અને પછી તારે 10 મિનિટ મોબાઈલ જોવાનો. જો હું કરતો હોઉં તો તમારે પણ 100% કરવું જોઈએ એપ્લાય. આવો મારો સંદેશો છે. થેન્ક યુ સો મચ બંટીભાઈ. ઓપ્પો મેક યોર મોમેન્ટ્સના સરસ મજાના એપિસોડમાં તમે ઘણી બધી વાતો કરી, તો આપણો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. લોકોને પણ મજા આવશે એ અભિપ્રાય એમના છે કોમેન્ટની અંદર જણાવશે. તો બસ મિત્રો, આ સાથે જ ઓપ્પો મેક યોર મોમેન્ટ્સના આ એપિસોડમાં અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. નવા એપિસોડમાં ફરીથી નવા કોઈ વ્યક્તિત્વ સાથે મળીશું, નવા કોઈ એવા રિટેલર સાથે, ડીલર સાથે મળીશું, અને કંઈક આવી સરસ મજાની ડિજિટલ દુનિયાના કરતા હરતા સમરતા સાથે વાતોચીતો કરીશું. થેન્ક યુ સો મચ.